હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. આગળના વિડીયોમાં આપણે જોયું કે આપણો છે એ ચકલાનો નમૂનો છે એ હજી અધૂરો છે, તો હું આ વિડીયોમાં છે એ તમને પૂરો કરીને બતાવું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી હું કોઈ પણ નવા વિડીયો મૂકું તો તમને છે એ તરત જોવા મળી જાય. આ વિડીયોમાં છે એ હું તમને આ ચકલાનો છે એ નમૂનો છે એ કમ્પ્લીટ કરીને છે એ બતાવું, અને હજી એક આના પછી આપણે છે એ ત્રીજું ચકલું આવવાનું છે, એ કઈ રીતનું બને છે એ પણ છે હું તમને બનાવીને બતાવું. જો આપણે આ ચકલાની ઉપર છે જેવી આપણે અહીંયા ડિઝાઇન નાખી છે એવી જ છે એ અહીંયા પણ છે એ આવશે. થોડો ઘણો છે એ બધી જ જગ્યાએ છે એ ફેરફાર છે એ રહેશે. જો આ ચકલાનો નમૂનો છે એ કંઈક આવી રીતનો બન્યો છે. હજી હું તમને છે એક બે લાઈન નાખીને બતાવું, પછી છે એ કમ્પ્લીટ પૂરું થઈ જશે. જો આવી રીતનું છે એ કંઈક આવી રીતનું કંઈક બને છે. હજી એક લાઈન આવશે, પછી છે એ કમ્પ્લીટ પૂરું થઈ જશે. જો આપણે આ છેલ્લી લાઈન નાખીએ એટલે આ છે એ આ બીજી ચકલીનો નમૂનો પણ છે એ આપણે કમ્પ્લીટ છે એ પૂરો થઈ ગયો. અહીંયા છે એ આપણે જોઈએ કે આ ચકલીનો નમૂનો છે એ કમ્પ્લીટ છે એ પૂરો થઈ જાય છે. હવે છે એ ત્રીજી છે એ ચકલી બનવાની છે એ શરૂઆત છે એ આપણી થશે. જો અહીંયા છે એ આપણે બીજી ચકલી બનવાનું છે એ સ્ટાર્ટ છે એ થઈ ગયું છે. આ લાલ કલરનું મોતી આવ્યું ને એ છે એ આપણી ચકલીનો નમૂનો બનશે. એનું મોઢું પણ છે એ આ ચકલીની જેમ આ સાઈડના ભાગમાં જ છે એ આવશે. જો આપણી આ ત્રીજી ચકલી છે એ છે પીળા અને બ્લુ મોતીમાં છે એ પીળા ને લાલ મોતીમાં છે એ બનશે. એનો નમૂનો છે એ આ સેમ આના જેવો કદાચ બને છે, તો એ હું તમને છે એ નાખીને બતાવું કે કઈ રીતનો છે એ બને છે. અત્યારે છે એ બનવામાં છે એ સેમ ટુ સેમ એના જેવી જ બને છે, પણ તોય આપણે આગળ જઈએ પછી ખ્યાલ આવે કે નમૂનામાં જો આગળ કંઈ ફેરફાર આવે છે કે કેમ.
જો જેવું ઓલી સાઈડ છે એ આપણે જોયું છે કે કેસરી કલરનું ફ્લાવર બન્યું છે ને એવું આ સાઈડ પણ છે એ બનશે. જેવું અહીંયા બન્યું છે ને એવું છે એ આ સાઈડ પણ છે એ બનશે. આ સાઈડ છે એ લગભગ કંઈક અલગ બને છે. આપણે જોઈએ આગળ આગળ લાઈનો નાખીને કે કઈ રીતનું છે એ બનીને રેડી થાય છે. જો મેં કીધું ને કે આ સાઈડ છે એ કંઈક થોડુંક છે એ અલગ બનશે કદાચ. તો એવી જ રીતે છે કે આમાં બે કેસરીની વચમાં છે એ એક બ્લુ આવ્યું. આપણે વાં છે એ ખાલી 4 જ કેસરી લીધા છે. કદાચ મને એમ છે ને આ ક્યાંક ફેરફાર હશે કે કોણ જાણે, પછી એમ જ હોય. જો આવી રીતનું છે એ આ ફ્લાવર છે એ બનીને રેડી થયું છે. વચમાં કંઈક આવી છે એ લીલા મોતીની છે એ ડિઝાઇન બની છે. આ ચકલી છે એ આપણી 3 કલરમાં બનશે. લીલાની લાલની નીચે છે એ ક્યાંક ક્યાંક છે એ બ્લુ કલરના મોતી પણ છે એ આવે છે. એટલે 3 કલરમાં બનશે, લાલ, બ્લુ અને પીળા. જો હવે છે એ આપણે ઉપરની સાઈડમાં છે એ એક કંઈ નમૂનો નહીં આવે.